મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો। પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયા ઘટાડીને 3 રૂપિયા કરી દેવાઈ છે, જ્યારે ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી હટાવી દેવામાં આવી છે। પહેલા પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 13 રૂપિયા હતી અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયા પ્રતિ લીટર હતી। પેટ્રોલિયમ મંત્રાલયના આંકડા મુજબ ફેબ્રુઆરી 2026માં ભારતીય બાસ્કેટના ક્રૂડ ઓઇલની સરેરાશ કિંમત $69.01 પ્રતિ બેરલ હતી, જે 24 માર્ચ સુધીમાં વધી ગઈ $123.15 પ્રતિ બેરલ પહોંચી ગઈ। એટલે કે માત્ર એક મહિનામાં આશરે 78% જંગી વધારો નોંધાયો। કાચા તેલના ભાવમાં થયેલા અસહ્ય વધારાએ તેલ કંપનીઝ પર પેટ્રોલ ડીઝલના છૂટક ભાવ વધારવા માટે દબાણ વધાર્યું, પરંતુ સામાન્ય જનતા પર સીધો બોજ નાખવાના બદલે સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મૂકીને રાહત આપવાનો માર્ગ પસંદ કર્યો। પેટ્રોલ ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવા ઉપર મુખ્યમંત્રીએ પોસ્ટ કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો। જનહિતલક્ષી નિર્ણય બદલ મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે। જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, એ જ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકારે નાગરિકોના કલ્યાણરૂપ નિર્ણય લીધો, જેને ભૂપેન્દ્રભાઈએ આવકાર્યો છે।